હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં અમારે બે જણ સેટિંગ આવી ગયું છે. વિડીયોમાં કાજલ કન્ટિન્યુ આવતી થઈ જાય. તમારા બધાની કોમેન્ટ ઘણી બધી આવી છે, કાજલને વિડીયોમાં લેજો. બોલ, હાલો હાલો, આપી જો ઇન્ટરવ્યુ. અહીંયા હું ઓય ટંટણિયા હું પડી ગયું? હા હાવ રમતાળા. હા. અને સને ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આમ જુઓ. એ મેક લાવું મારા વાલા, એ કેરી મેક લાવું તમારી હાટું. એ લે હારી છે પણ ખાલી થેર નીકળો છો ફેમિલી. કેરીની અંદર નથી ડાક, ખાલી બહાર છે. કે આમ જુઓ કેમ છે, લૂસવી પડે. પીણો એટલે અમારે ઉડે. આમ જુઓ કેરીની વાટ લાગી ગઈ. હા બોલો, ધોઈ આવો જાઓ. અને હજી એક સેલીવેલી કેરી છે આપણે આંબાની અંદર, પછી ખબર નથી. ફેમિલી વરસાદ થવાનો છે ટૂંક સમયની અંદર, ફાઇનલ થઈ ગયું. આજ તો દરિયાની અંદર ખાંભા બોલે ને તો વાદળા બોલે ને તો વરસાદની ફૂલ તૈયારી તમને દેખાડી દઉં. મોજા એટલા છે ગાઈસ, અને ખાંભા એટલા છે. આમ જો આ ખાંભો છે, તમને નહીં દેખાય, હું દેખાડું ને તો વરતા છે. આમ જો આ ખાંભો છે. ખાંભો એટલે કે જોરદાર એવી બેનનો ખાંભો છે. પછી આમ જો અહીંયા છે, આમ જો છે, અને ના છે એમ થોડું ટીડી. આમ જુઓ આ એક ખાંભો છે. આમ જુઓ ગાઈસ, આ ખાંભો કેવો છે, ખતરનાક જોવા છે. બાકી બાકાજી કે આ વરસાદ અત્યારે ઓલરેડી દરિયાની અંદર શરૂ છે. અહીં એટલી શરૂ છું તે ઠેઠ અહીંયા સુધી, પણ હવે અહીંયા કેવું આવે ને એ નક્કી નથી. બાકી દરિયાની અંદર મોજામાં જુઓ. ઓહો, એ આ જેટલા મોજા થાય ને એટલો વરસાદ તાત્કાલિક. હો દરિયામાં દરિયો હાવ ખોલવાઈ ગયો. વરસાદની ફૂલ તૈયારી છે. વરસાદ આવી જ ગયો એમ જ માનજો. આજ જ આવી ગયો ને એમ માનજો. એટલી તૈયારી દરિયામાં થઈ ગઈ, પણ હવે આવતો નથી. કેમ આવતો નથી ખબર નથી, પણ કદાચ ને હવે 2 દી નહીં જાય. મારા અંદાજ પ્રમાણે 2 દી જવા ન જાય, પછી કંઈ ખબર નથી. ફૂલ પાકું તો છે ને દરિયામાં જઈને અપડેટ આપવું પડે મારે, તો મજા આવે. પણ હજી વાવણી થાય ને તો નજ્જુન નાળા સલકે ને એવી વાવણી નહીં થાય. કેમ કે મેં કીધું ને ના કાદીમાં પીણો છે. પીણો જાય હાવ તો મોટી વાવણી થાય. શું છે ખાટલા ઉપર ઊભું? આમ જુઓ, મરદ કો કભી દર્દ નહીં હોતા. બોલો લ્યો, કેમેરાનો પાવર કેટલો ડિસ્કો કરવા મળ્યો. આમ થાકી દઈ બોલો. એટલે છે ને આ બધા આપણે ખૂટા બોલે તો લાકડા વાહીને તાજા આવા તેવા બધા કેરા ભેગા બંધણના ખૂટા છે. આમાં ઘણા વાહડા છે. અને ફેમિલી આ એંગલ નાખીને લે તે આ એંગલ લગણ મારે નાખવાની છે. તાલપત્રી નીપથી લેવો ને એ તાલપત્રી બોલે તો અહીં પડી આ નાખી દઈ એટલે વરસાદનું ન પડે. અને અમારે અહીંયા સાંયો થઈ જાય કે તો છોકરાને થોડીક રમવાની મજા આવે. મજા બોલે તો કે મજા આવે ને તો બસ મજા આવે. અને અત્યારમાં ગરમીના રગેડા જાય. બોલો અહીં તારે વિડીયોમાં આવવાનું છે કે આવવાનું છે? આવવાનું છે તારે વિડીયો બનાવવાના હે એટલે કે તમારી જરૂર નથી. પછી ખબર નથી કીધું વિડીયો. હા એમ નહીં તો તમે બધું પૂરું કરશો ને. તો મારે તમારે લીધે એટલે તો મારું કઈ નહીં ગણવાનું ને. હાલો બંધ કરો. અમને તો કઈ ઉતારતા બોલતા આવડતું જ નથી ને. આ તો એકલા એમ નહીં. હું કદાચ ને તું મરી ગઈ તો મારે તો બંધ થઈ ને ચેનલ. તો કે તું ક્યારે આગળ મારી લીધે નથી દવાઈ લ્યું. ચાલો ગાઈસ, કઈ વાંધો નહીં. આપણું અમથી નહીં હાલે. તો ફેમિલી આપણે છે ને રસોઈ પાણી બનાવી નાખ્યા છે. જમવાનું હજી બાકી છે, પણ એ પહેલાં આપણે લઈ લીધું છે પાછું કામ. જુઓ તો સાહેબને કામે સોટાડેલા છે આજમાં. કેમ કે હું કેટલી નીચે ખાટલા ઉપર ચડું ને તોય થી ના અંબાઈ નહીં મારાથી. એટલે આજમાં મેં સાહેબને કીધું છે. એટલે સાહેબને કીધું છે મેં. હા એમ એટલે એ હાસીસ છે કે નહીં? કોમેન્ટ કરી દેજો. હાસીસ કે છે કે આ બધું તો જો આવી રીતનું બાંધવાનું શરૂ કરી દીધું છે. પણ વાદળા આમ જો કેવા વાદળા છે હે, કેટલા વાદળા થઈ ગયા. જો તમે જોઈએ પછી લાગે બધી બાજુ વરસાદ છે. આ એ હરખું નહીં થાય. હા પછી ઓલું તાલપત્રી ફાટી ગઈ ના નાખવા નથી તો અહીંયા નાખી દેવું તો નાઈ કઈ નહીં થાય. એ બધું થઈ જાય. તમે ચિંતા ઉપાધિ કરો માં. હું સૌ કે નહીં કામ કરવા વાળી બધું થઈ જાય. તમ તારે તમે ખાલી કામ કરાવવા લાગજો ને એટલે બધું થઈ જાય. કેમ નો થાય તો ન થાય ને. આગળ મેં આવી જાય. આગળ નહીં આમ નહીં આવે. પીણો સાળીને બેકો ભાઈ કોરો સોમાં ગમે તાર કામ લાગે.
પીણો જતો બોલો પીણા કરો તમારે કામ લાગે હોય કામ લાગે. અરે ભગવાન તો પીણો હશે કે આ ઓલા વાળો હોય કે સાળી સાળી મૂકી દેવાની એટલે સોમાહે ગમે એ ઉપયોગમાં લાગે કા પીણો કોરો રહી ને તો કાઈ કોરું ન હોય ભાઈડા પીણો કાઢો ઘરમાં કોરો કોરો પીણો કાઢે એમ તો આવી રીતે જો અહીંયા બાંધવાનું શરૂ છે હજી ઘણું બધું કામ બાકી છે પણ મેં કીધું અત્યારમાં છે કે થોડોક વાદળ સાયા છે કે ત્યાં થોડું કામ પાછા કરવા નહીં તો તડકો ન લાગે ને એમ પછી સમજી કા સાહેબ હા પછી ખાવું ને હા હા થોડીક સાહેબને ભૂખ લાગી રહી થોડું કામ કરી લેતા એમ બરાબર સારો લાગી ચાલો ખાઈ લો. ના રે ના હજી તો બાકી છે લે હજી તો એક જ ઠેકાણે ખાલી બાંધવું બોલવાય ને બે બાપા ઇધર રાત રાખો ખબર પડે કેટલી દૂર. ચાલો હાલો બાંધ. સારું હાલો હવે છે ને હજી વરસાદ આવી છે દેખાડવાનું છે અમારે હાલો પછી મળી. આપણે ઝૂંપડું બનાવતા બનાવતા જમી લીધા જમીન પછી પાછા સાહેબને કામે લગાડી દીધેલા છે એમ જો બંધણ બાંધવાનું ભગવાનની મહેરબાન છે. બંધણ બાંધે તો આમ બહાર બંધણ નીકળ કેમેરો માટે એંગલમાં કલાક આઘું અને બહાર નીકળીને આને દેખાડો તો ભગવાન મારે મહેરબાની કેવી કરી દેખાડો. હા ભગવાન આમ દેખાડ ઉપર સાયું. હા લ્યો જો સાયો કેવો છે પણ મારો હાથ આવે આમાં તો વાઈટ એંગલમાં હાલો રેડી આમ જો સાયો થઈ ગયો મસ્ત મજાનો જોરદાર કાંઈ ઘટે નહીં ને એવો સાયો થઈ ગયેલો છે ચારે બાજુ ફેર. હા ચારે બાજુ ફરવું આમ જુઓ થઈ ગયો સાયો હા મસ્ત છે હો સાહેબ કાંઈ ઘટે નહીં એવો સાયો છે હવે તો મને ફેર ચડી ગયો ફેર ચડી ગયો હે તો મને એને કામે લાગવાલો ફટાફટ કામ કરો મને કામ થી થાય ને આ પૂરું થાય ને તાવથી મને હક નહીં થાય કામ તું ફેરીને એટલે કામ પૂરું થાય. એ પણ મને ફરવું મને બહુ પડે આમ થાય મસ્ત તારા થઈ ગયા તમે જઈ શકતા છો હોય બાપા યાર હા મને ફરવા મળ્યું આમાં જો બંધણ બાંધવાનું શરૂ છે બંધણ પહેલાં બંધા હે પછી શું નખા હે તાલપત્રી નખાય ને પછી નખા હે સાર એવું બધું છે આ કાકો દીકરા કુરજીને કુઘડી કાઢલી મારીથી કાંઈ અંબાતું નથી એટલે એને સોટાડેલા છે બાકી જુઓ આવી રીતનું કંઈક બંધન શરૂ છે આ બંધન આપણે નાખી દઈએ કે તો ગોખા ન પડે પાણીને એવું ન ભરાય એમ યારુંથી બંધન બાંધ્યું છે અને શું કહેવાય કે સાહેબ ઉતાવળ રાખો ને હવે વરસાદ આવી જાય હો હમણાં વરસાદ આવી છે હમણાં પેલા છે ને ફટાફટ બની જાય એમ ખબર પડે તમને કોર એમની સાર ને એવું કોર હોય કે આખી દેખા ને મેની આગાય આપણને તમે આ લપ ન કરો ને મેની આગાય હાથ દેખાય. એમની હું એમ કહું સાર ને ઉપર લે નહીં ને પેલા નખાઈ દે ને તો મસ્ત નખાઈ દે ખબર પડે પેલી દે પછી હેરખું રહે નહીં કાંઈ તો બાકી જો આવી રીતનું તણાઈ બંધાવાનું સરસ છે તો કેમ તણાવ્યું કેટલું ઢીલું હતું ગણાઈ લીધું એમ બાંધવાનું હોય તણાઈ ખબર પડે હવે અમારે તેવા હવે ટૂંકા હોય ને ત્યાં એમાં આંબા જવું મેન ખોજી એટલું બાંધ્યું જો આપણે નીચે હતું નથી પણ ના અંબાઈ થોડું કાંઈ આમાંથી કાંઈ થાય નહીં આ તો હું હેઠે ઉભો કાંઈક નથી અંબાઈ નહીં બાકી હાલો હવે છે ને બનાવવા મળ્યું પાછા ઘરમાં કેટલું અંધારું થઈ ગયું બોલો અંધારું એટલે કે વરસાદ અંધારેલો હોય ને તે હાવ અંધારું થઈ ગયું હમણાં આવી છે વરસાદ એને મિત્રો અહીં જવો તાલપત્રી નખાવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકતા છો જવો આવી રીતની નખાય છે કંઈક તાલપત્રી તો કે આમાં તાલપત્રીમાં પાછા જામ કેવું છે જોઈને મોઢામાં પાણી આવી જાય એવું છે એવું છે એવું લાવેલા છે કા કેટલું ખખડે ખડર બાકી એક માથે ચડાવેલ છે છોકરાને એ હળું હળું હા અત્યારે કાટીકડા ફાટીકડામાં વરસાદ શરૂ છે એટલે આપણે આવવાનું છે કેમ લાગે છે આવી છે હજી કાંઈ આવ્યું નથી બાકી આવે કે ન આવે કંઈ ખબર છે નહીં અહીંયા તો આવી નખાવાનું શરૂ છે કેવું લાગશે પછી હે સાહેબ હવે કેવું લાગશે પછી હાલ લાગશે થોડુંક અંધારું થઈ જાય કા અંધારું થઈ જાય થોડુંક તો કાવ ગોતવાનું શરૂ છે ગાઈસ ના જડે ના અમારે ટંટણિયા ભાઈ ગોતે છે પણ બાકી કેમેરો ભાળી ગયા છે અને કેવું બનાવ્યું હોય એવું દેખાડો બેસા દેલા એટલે બેજા રોતો ની નકર માર ખાય હોય તો એક પંખો અહીંયા શરૂ છે ગાઈસ એટલે કે અહીંયા ધરો અને એક અહીંયા શરૂ છે મારા વાલા બાકી આ બે બહબાટી ધબધબાટી ફરી રહ્યા છે પણ પવન કઈ આવતો નથી આ સાઈડલી પવન આવે કે અત્યારે પવન નથી આવતો અહીંયા કપડાં ધોવાનું શરૂ કરી દીધું છે હવે બાકી તો આવું બધું છે અને અમારા અહીંયા કેવલભાઈ ધનજીભાઈ હુતા છે કાવ ગોતે કાવ છે કાવ હા જરૂર લઈ લે ખવડાવી દે પાછું ભાઈને મોઢામાં આપી દે બસ મોઢામાં આપી દે બોલ ટોલો કાવ ગોતે માથામાં લઈ પછી પાછું ખવડાવી દેવાનું બોલો સમજાણું મારા માથારે ભટકાણો અહીંયા તે હોય તે મેં વિડીયો બનાવ્યો એને સાનો રાખવા તો ગાઈસ હું હજી સૂતો નથી અને વાદળું આવ્યું હમણાં વરસાદ હતી આવવાનો છે
હું ધનજીભાઈ આવ્યા તમને દેખાડવા કા ધનજી ધનજી ખુશ જો જાગી ગયો દેખાડી મારા વાલા વરસાદ જોવો તમારે કેવો હોય આ છે ને દરિયાજી સાઈડ હવાજીના વાદળા છે હજી અંદર છે બહુ આગા પણ આ છે ને ડુંગરી સાઈડથી વાદળું આવ્યું છે આ તમે જોઈ શકતા છો અને પાછું કઈ હાલતું ફાલતું થોડું એમ જુઓ ખતરનાક કાળું ઢેબાળા હે ને વરસાદ આવે એવું ફાઇનલ આવશે હમણાં આવે એટલે તમને હું ને ધનજીભાઈ બતાવી અમે ખાઈ મુકવાસ ગોઠવીને મજા આવે બોલો બહુ મજા આવે ફેમિલી ગાઈસ વરસાદ આવ્યો પણ કોક ટાંગો આવ્યો ને હંધું આશરી ગયો એટલે કે હંધું ઉડી ગયો રસ વહી ગયું પવન નીકળી ગયો આવડા બધા તો ટાંગો રંબે છે અહીંયા બાકી ભાગ ખાવાનું શરૂ છે હું મુકવાસ ખાઉં છું હા હેનો મુકવાસ છે ગોઠલીનો આવું છે ભાઈ કોક સાટા આવે શરૂ છે આવી તો કોક સાટા શરૂ છે ઓલરેડી બાકી હજી છે ને અહીંયા અમે માથે થઈ રહ્યા આપણે હું ધનજી આ બાંધ્યું આવું બાંધ્યું કહીશ અહીં છે ને પાણી રહી કે આવું બાંધ્યું અને હજી આ બાંધવાનું કામ શરૂ છે મેળ આવજો ને પણ હે આવ્યો તો લાગી વાર પણ આવી મજા તો મજા આવી ઓકે વરસાદ આવે વરસાદ સાટા આવ્યો એવું લાગે ખરું ને મજા બોલો તું છે સાસરિયું મારું આ જાવ કે ના કાલે જાવ મેઘે માંડા મંડાણ સેટું છે સાસરિયું મારું આ જાવ કે હું ના કાલે જાવ ફૂકા ખાને સાહેબ કામ કરાય આમ જો શરૂ વરસાદમાં અભિહાલ લાઈવ ડેમો તમને દેખાડી દો ગાઈસ આ જો પલ્લી જો કાગળ જોયું એટલા સાટ આવી ગયા હે આમ જો હે ને જુઓ ગાઈસ આવી રીતના સાટા આવે છે અને આવી જશે હજી શરૂ છે કન્ટિન્યુ અથાવત વરસાદ શરૂ છે આ નવું બાંધ્યું ને ત્યાંમાં દેખાય બાકી આમાં અમારું બેઠું નથી ભેગું થતું ટેક જ દેખાય જો શું કહી જાય છે કાંઈ નહીં વરસાદ આવે એ ખબર છે અને વાતાવરણ બોલે તો કે તડીકો અને વાદળા હંધાઈ ખૂટી ગયા અને વૈયા ગયા મેળ ન આવવાની શક્યતા હોય ને એવા સાટા શરૂ થયા બાકી કેવા હોય સીડ્યા ને હોય ઉતરા વાદળા આખું ગામ પલ્લી તાત આખું ગામ ધોવાઈ દે એમ કહે ને માણા એની ઘોડે વરસાદ આવી જાત પણ કાંઈ નહીં શું કહે હવે તો આવે જ ને તાંજ એમ કે પણ તોય નહીં આવતો કા મારે મુકોસ ખૂટી જો ભાઈ મુકોસ લેવા જવો પડશે ફેમિલી ગાઈસ આપણે બનાવ્યું ને મકાન જેવું એમાં હુતા છે અત્યારે ખાટલો પીડ્યો કે તે ખાટલા હુતા બ્લોક એડિટ કરીએ હું સીડી ગઈ ફૂલમ ફૂલ મળશું મસ્તી અભિયાન રહો બ્લોકમાં તાહુથી બધા મિત્રોને જય માતાજી બાય બાય તમે આળા સડાતા મને ઊંઘ સડે છે પણ તમે નહીં ઊંઘ સડાતા એનું કારણ એ છે કે આ બાય બાય કરે છે